લઈને કરીએ જ્યાં ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર હવે સામે આવ્યા છે। વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં હવે આંશિક ઘટાડો નોંધાયો છે। જો કે અમદાવાદ અને રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યા છે। હવામાન વિભાગે 19 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી અને જેના પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેવો વાતાવરણમાં બદલાવ જોવા મળશે અને ક્યાં સુધી? બિલકુલ લવલીન, જે રીતે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, આ બંને સિસ્ટમના કારણે રાજ્યની અંદર ફરી એક વખત વાતાવરણ પલટાવાનું છે ને તેની શરૂઆત પણ ક્યાંક ને ક્યાંક થઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ છે। કારણ કે અમદાવાદ સહિત મોટાભાગના તમામ જિલ્લાઓની અંદર તાપમાનની અંદર આંશિક ઘટાડો છે તે સામે આવ્યો છે। વહેલી સવારથી તડકો લોકો સહન કરતા હતા તેની બદલે ક્યાંક વાદળછાયું વાતાવરણ જે છે તે પણ જોવા મળી રહ્યું છે। જે આ ઘટાડો છે તાપમાનની અંદર, ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે જોવા મળી રહ્યો છે। જો કે રાજ્યની અંદર વરસાદની આગાહી 19 એપ્રિલ બાદ કરવામાં આવી છે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે તેને લઈને તાપમાનની અંદર ઘટાડો છે તે નોંધાયો છે। તેને લઈને લોકોએ પણ ક્યાંક ગરમીથી આંચકારો અનુભવાયો છે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે નોંધાયું છે। માત્ર એકે બે જિલ્લા એવા છે કે જ્યાં તાપમાન 40 ડિગ્રીની ઉપર નોંધાયું છે। ગઈકાલે રાજકોટમાં 41 ડિગ્રીની પાર તાપમાનનો પારો પહોંચ્યો હતો, જ્યારે આજે 40.7 ડિગ્રી અટકી ગયો હતો। એટલે કે આજે વાતાવરણની અંદર જે બદલાવ જે સામે આવી રહ્યો છે તેના કારણે તાપમાન ઘટી રહ્યું છે। 19 એપ્રિલ બાદ રાજ્યની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને જે કચ્છ અને સાથે જ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે કેટલાક ભાગ છે, સુરત, વલસાડ, નવસારી, અરવલ્લી, મોડાસા જે ઉત્તર ગુજરાતના ભાગો છે, બીજી તરફ જે કચ્છના પણ ગાંધીધામ સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ છે અને સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, અમરેલી, જૂનાગઢની અંદર પણ વરસાદની આગાહી કરાઈ છે। લવલી, બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।